હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે DYSO મોક ટેસ્ટ 2025 ટોપિક વાઇઝ વિથ MCQ લઈને આવી ગયા છે. તો શરૂ કરીએ. જો જીકે માટેના દરેક લેક્ચર આપણે જીકેની સિરીઝ છે એમાં તમે જોઈ શકો છો. ત્યાંથી જોઈને તમે એક વખત મોક ટેસ્ટ અટેન્ડ કરશો તો તમને વધુ હેલ્પફુલ થઈ શકશે. તો ચાલો શરૂ કરીએ છીએ આપણી આજના નવા MCQ ને. ચલો, પહેલો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં આવેલું છે, એટલે કે કઈ દિશામાં આવેલું છે? પ્રશ્ન ફરી કહું છું, ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં કઈ દિશામાં આવેલું છે? ઓપ્શન એ છે તમારો ઉત્તર, ઓપ્શન બી છે દક્ષિણ, ઓપ્શન સી પૂર્વ અને ઓપ્શન ડી પશ્ચિમ. જરાક સમય રાહ જોઈશું અને ઝડપથી તમે જવાબ તમારા કમેન્ટ બોક્સમાં કમેન્ટ પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર. ઉત્તર એ છે ઉત્તર, બી છે દક્ષિણ, સી પૂર્વ, ડી પશ્ચિમ. ચલો, એક વાત ફરી ચોખવટ કરી દઈએ કે કેટલાક પ્રકાશનોમાં જવાબ શું આપેલો છે? પૂર્વ. બરાબર. કેટલાક પ્રકાશનોમાં આ મિસ્ટેક છે. શું જવાબ હોવો જોઈએ? જવાબ આવવો જોઈએ પશ્ચિમ. બરાબર. તો ગુજરાત રાજ્ય એ ભારતને પશ્ચિમ દિશામાં, પશ્ચિમ ભાગમાં કે પશ્ચિમ ખૂણામાં આવેલો છે. આ ધ્યાન રાખવાનું છે. ચલો, ત્યાર પછી બીજી વાત કરી લે. બીજો પ્રશ્ન છે, ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? ઓપ્શન એ છે મધ્ય ભાગમાંથી, ઓપ્શન બી ઉત્તર ભાગમાંથી, ઓપ્શન સી તમારા દક્ષિણ ભાગમાંથી અને ડી કર્કવૃત પસાર થતું નથી. ચલો, ઓપ્શન વિચારો, ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? બરાબર. આ ગુજરાત છે, અહીંયા હું સમજો તમારો. બરાબર. આપણે દોડવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો આ છે ગુજરાત. બરાબર. તો ગુજરાતમાંથી કર્કવૃત કઈ દિશામાંથી પસાર થાય છે? સોરી, અહીંયા ઘણી નીચે દોરાઈ ગયું. બરાબર. ચલો, રાહ જોઉં છું. ઝડપથી મધ્ય ભાગમાંથી, ઉત્તર ભાગમાંથી, દક્ષિણ ભાગમાંથી દિશા નક્કી કરવી છે. તો તમે શું કઈ રીતે નક્કી કરો છો? ઉપરની દિશા એ તમારે શું હોય છે? ઉત્તર, નીચે દક્ષિણ. તો આ તરફ તમારો કયો છે? પૂર્વ, અને આ તમારી થઈ પશ્ચિમ. બરાબર. તમારો રાઈટ હેન્ડ છે તમારું એ શું છે? પશ્ચિમ છે, અને ડાબી સાઈડ તમારું પૂર્વ. જ્યારે આમ હોય ત્યારે. ચલો, તો હવે નક્કી કરો, અહીંયાથી તમારું કર્કવૃત પસાર થાય છે તો કઈ દિશામાં છે? તો જવાબ આવવો જોઈએ તમારો ઉત્તર ભાગમાંથી. કયા? ઉત્તર ભાગમાંથી. કર્કવૃત છે ને ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? ઉત્તર. હવે જે ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે, એ કર્કવૃતને કઈ નદી છે તે 2 વખત ઓળંગે છે? તમારો કમેન્ટ જવાબ કરજો. ચલો, ઓપ્શન ક્વેશ્ચન નંબર 3, ગુજરાતના કયા રેખાંશ વૃત્તો વચ્ચે આવેલું છે? ગુજરાત કયા રેખાંશ વૃત્તો વચ્ચે આવેલું છે? આને મેં રેખાંશ ને અક્ષાંશ વાળો જે ભાગ છે, બરાબર, એ ચેપ્ટર મેં તમને કયું છે? જીકે ની સિરીઝ છે. બરાબર. ગુજરાત અને ભારત, ગુજરાત અને ભારતની ભૂગોળ અથવા તો જનરલ નોલેજ છે, એમાં આખું આ સમજાવેલો છે. વિડીયો નંબર કોઈ પણ લગભગ યાદ નથી, પણ કોઈ પણ એક વિડીયોમાં તમને બહુ વિસ્તારથી રેખાંશ અને અક્ષાંશ સમજાવેલા છે. બરાબર. ચલો, વચ્ચેથી શું? વિષુવવૃત્ત, પછી મકરવૃત્ત અને કર્કવૃત્ત. હવે ડિગ્રી તમારે જે હોય છે કઈ આડી લીટીઓ છે, અને જે ઊભી લીટી હોય છે. બરાબર. અને આપણે નોર્થ પોલ ને દક્ષિણ, સાઉથ પોલ, દક્ષિણ પોલ એવું કહીએ છીએ. તો આ છે. બરાબર. તો આ જે ઊભી લીટીઓ છે એને શું કહીએ છીએ? આપણે રેખાંશ કહીએ છીએ. બરાબર. તો આપણને પૂછ્યું છે રેખાંશ વૃત્તો વચ્ચે આવેલું છે. તો જ્યારે આ 2 ખાનાની વચ્ચે જે ભાગ હશે એને ગણતરી કરવામાં આવે તો એ મિનિટ અને ડિગ્રીમાં. બરાબર. મિનિટ અને ડિગ્રીમાં. ચલો, તો સમજો ઓપ્શન તમારો છે 20 ડિગ્રી 1 મિનિટથી 24 ડિગ્રી 7 મિનિટ પૂર્વ રેખાંશ છે. બી 68 ડિગ્રી 4 મિનિટથી લઈ 74 ડિગ્રી 4 મિનિટ પૂર્વ રેખાંશ. એટલા સી છે 68 ડિગ્રી 4 મિનિટથી લઈને 74 ડિગ્રી 4 મિનિટ પશ્ચિમ રેખાંશ, અને ડી 67 ડિગ્રી 4 મિનિટથી લઈને 75 ડિગ્રી 4 મિનિટ પૂર્વ રેખાંશ. બરાબર. આ તમારા ઓપ્શન છે. જરાક ધ્યાનથી સમજો અને વાંચો, પછી એના જવાબ આપવાના પ્રયત્ન કરો.
ઉતાવળ કરશો નહીં. અહીંયા પણ 0 ડિગ્રી હોય છે. ચલો 20 ડિગ્રી 1 મિનિટથી લઈ 24 ડિગ્રી 7 પૂર્વ રેખાંશ. બી છે તમારો 68 ડિગ્રી 4 મિનિટથી લઈ 74 ડિગ્રી 4 પૂર્વ રેખાંશ. 68 ડિગ્રી 4 મિનિટથી લઈ 74 ડિગ્રી 4 મિનિટ પશ્ચિમ રેખાંશ છે. ડી તમારો છે 67 ડિગ્રી 4 મિનિટથી લઈ 75 ડિગ્રી 4 પૂર્વ રેખાંશ. આમાં તમારે ગપ્પુ ચાલશે નહીં. આ ફેક્ટ પ્રશ્ન છે, નહીં આવડે તો એને અટેન્ડ કરવાનો બનતો નથી. તો જવાબ હોવો જોઈએ કે ઉત્તર ભાગમાંથી. બરાબર, સોરી અહીંયા જવાબમાં ભૂલ છે. બરાબર, રેખાંશ વૃત્ત છે તો આપણે કઈ 20 ડિગ્રી થી 24 ડિગ્રી પૂર્વ રેખાંશ. બરાબર, ચલો 1 મિનિટ. ઓકે, અહીંયા પ્રશ્નનો છે. ચલો 20 ડિગ્રી 1 મિનિટથી લઈને 24 ડિગ્રી અહીંયા એનો અક્ષાંશ આપેલા છે. તો એનો જે જવાબ હશે તે 68 ડિગ્રી 4 મિનિટથી 74 ડિગ્રી 4 પૂર્વ રેખાંશ વચ્ચેને ગણી શકાય. આ એનો જવાબ હશે. ચલો, જ્યારે અક્ષાંશ વૃત્તની વાત આવશે તો કયો આવશે જવાબ તમારો? અક્ષાંશ વૃત્તને આવે તો 20 ડિગ્રી 1 મિનિટથી લઈને 24 ડિગ્રી 7 મિનિટ ઉત્તર રેખાંશ વચ્ચેનો એનો સમયગાળો એટલે કે ડિગ્રી ગણવાની આવશે. એની અંદર ગુજરાતની પૂર્વ રેખાંશ અને અક્ષાંશ ઉત્તર વચ્ચેનો સમાવેશ થાય છે. પાંચમો પ્રશ્ન, ગુજરાતનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી છે? ગુજરાતનું ચોરસ ક્ષેત્રફળ એટલે કે આખા ક્ષેત્રફળની વાત કરી છે. આશરે ઓપ્શન એ છે 2 લાખ છે, બી 3 લાખ છે, સી 2.5 લાખ છે, ડી 1.5 લાખ છે. બરાબર, આપણને બધાને ખબર છે કેટલા હોય છે, 2 લાખ જેટલો એનો ક્ષેત્રફળ છે. ગુજરાતના પૂર્વ પશ્ચિમ પહોળાઈ આશરે કેટલા કિમીની છે? બરાબર, ગુજરાતની પૂર્વ પશ્ચિમની પહોળાઈ કેટલી છે? આ તમારો ગુજરાત છે. બરાબર, ગુજરાતના એવું સમજો આ ગુજરાત છે. એની પૂર્વ પશ્ચિમની હવે દિશા તમારી ઉત્તર, દક્ષિણ, આ છે તમારો પૂર્વ અને આ છે તમારો પશ્ચિમ. તો એ પૂછ્યું છે પૂર્વ અને પશ્ચિમ. તો આની જે પહોળાઈ છે આશરે કેટલા કિલોમીટર છે? ઓપ્શન એ છે 590 કિલોમીટર, ઓપ્શન બી 680 કિલોમીટર, સી 500 કિલોમીટર અને ડી 650 કિમી. યાદ રાખજો, જરાક ધીરે ધીરે આપવાનો પ્રયત્ન કરજો, ગપ્પુ ચાલશે નહીં. ફેક્ટ પ્રશ્ન છે, એમાં ફેક્ટ નહીં આવડે તો અટેન્ડ કરવાના બનતા નથી. પૂર્વ પશ્ચિમની જે પહોળાઈ છે એટલે કે એની જે પહોળાઈ છે કેટલી છે? તે 500 કિલોમીટરની છે. ચલો, સાતમો પ્રશ્ન, ગુજરાતના ઉત્તર દક્ષિણની લંબાઈ આશરે કેટલી છે? હવે ઉત્તર દક્ષિણ ફરી 1 મિનિટ. બરાબર, જમને સમજ પડે અને તમે ઝડપથી જવાબ આપવાનો પ્રયત્ન કરો એટલા માટે હું તમારો અહીંયા એક બરાબર ગુજરાતને જેમ તેમ દોરવાનો પ્રયત્ન કર્યો છે. હવે પૂછે છે આ તમારી ઉપરની ઉત્તર, નીચે દક્ષિણ. અહીંયા પૂછી છે ઉત્તર દક્ષિણ, તો એની આ પૂછી છે તમારી. બરાબર, તો એની જે છે લંબાઈ આશરે લંબાઈ કેટલી છે? 590 કિલોમીટર, બી છે 680 કિલોમીટર, 500 કિલોમીટર કે 650 કિલોમીટર. બરાબર, જ્યારે તમને અંદાજો આવી જાય કે આની લંબાઈ વધુ હોય તો એનાથી ઓછી હોવી જોઈએ. આની લંબાઈ કેટલી છે? 590 કિલોમીટર. કેટલી છે? 590 કિલોમીટર. આની કે ઉત્તર દક્ષિણની ગુજરાતની લંબાઈ. ગુજરાતની દરિયાઈ સીમા આશરે કેટલા કિલોમીટરની છે? તમારો ઓપ્શન છે 2400 કિલોમીટર, ઓપ્શન બી 1500 કિલોમીટર, સી 1600 કિલોમીટર અને ડી 540 કિલોમીટર. બરાબર, ઓપ્શનને જરાક ધ્યાનથી સમજો. 2400 કિલોમીટર કયું છે, 1500 કિલોમીટર, 1600 કિલોમીટર કે 540 કિલોમીટર. દરિયાઈ સીમા આશરે કેટલા કિલોમીટર છે? જવાબ આપતા રહેજો કમેન્ટમાં. 600 કિલોમીટર, 600 નહીં પણ કેટલું છે? 1600 કિલોમીટર એની દરિયાઈ સીમા છે. કચ્છના અખાત એટલે કે કચ્છનો અખાત ગુજરાતની કઈ દિશામાં સ્થિત છે? ફરી તમારે શું કરવું પડશે? ભૂગોળ છે તો તમારે ગુજરાતના મેપને હંમેશા દોરી અથવા તો એને માઇન્ડ મેપ બનાવવું પડશે.
બરાબર, હું તમને હવે એવું છે કચ્છનો અખાત ગુજરાતની કઈ દિશામાં છે? તો કચ્છ કઈ દિશામાં છે? તો ચલો આ સમજો, તમારો કચ્છ છે ને, અહીંયા મોટું કચ્છ, અહીંયા નાનું કચ્છ, આ મોટું રણનું કચ્છ. તો આ એ કયું છે? કચ્છનો અખાત ગુજરાતની કઈ દિશામાં સ્થિત છે? ફરી કહું છું, આ તમારું ઉત્તર, આ દક્ષિણ ને આ પશ્ચિમ, અરે સોરી, આ છે તમારું પૂર્વ અને આ છે પશ્ચિમ. તો કઈ દિશા હોવી જોઈએ? ઓપ્શન એ છે તમારો પૂર્વ દિશા, બી પશ્ચિમ દિશા, સી ઉત્તર દિશા અને ડી પૂર્વ દિશા. હું ઝડપથી બોલી રહ્યો છું જેથી કરીને તમારો સમય બચે, તમારું રિવિઝન ફટાફટ થાય. તો જવાબ હોવો જોઈએ કે પશ્ચિમ દિશામાં. બરાબર, આ તમારો પશ્ચિમ દિશા. કચ્છનો અખાત આ તરફ છે. ચલો 10મો પ્રશ્ન છે, નીચે આપેલા દેશોમાંથી કયા દેશ સાથે ગુજરાત આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? એટલે કે ગુજરાત કોઈ પ્રદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે કે દેશ સાથે? તો ઓપ્શન એ છે અફઘાનિસ્તાન, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી ભૂતાન, ઓપ્શન ડી નેપાળ. હવે બધા આમ જોવા જોઈએ ઓપ્શન બધા સાચા છે. કઈ રીતના? તો ભારતની દ્રષ્ટિએ જોઈએ તો ભારત આ બધી સાથે સરહદ ધરાવે છે, પણ આપણે એને પૂછ્યું છે ગુજરાતની આંતરરાષ્ટ્રીય, એટલે કે ગુજરાત કયા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? એકમાત્ર દેશ છે પાકિસ્તાન સાથે જે આપણે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. 11મો, ખંભાતનો અખાત ગુજરાતની કઈ દિશામાં આવેલો છે? હવે અહીંયા પૂછ્યું છે તમને ખંભાતનો અખાત. પેલા કચ્છનો અખાત હતો, ખંભાતનો અખાત. એટલે કે અખાત કેટલા છે? તો 2 છે. એના પરથી શીખવાનું આપણને મળ્યું કે ગુજરાતના 2 અખાત છે, ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. બરાબર, તે 2 અખાતને આપણે યાદ રાખીશું. ચલો આપણે પ્રશ્ન પર આવીએ. ખંભાતનો અખાત ગુજરાતની કઈ દિશામાં સ્થિત છે? એટલે કે ઓપ્શન એ પૂર્વ દિશામાં, ઓપ્શન બી પશ્ચિમ દિશામાં, ઓપ્શન સી દક્ષિણ દિશામાં, ડી ઉત્તર દિશામાં. હવે આપણે મેપ દોરીશું નહીં, ફટાફટ તમે જવાબ આપવાનો પ્રયત્ન કરો. ખંભાતનો અખાત ગુજરાતની કઈ દિશામાં આવેલો છે? પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં, દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશા? ઓપ્શન તમારે અહીંયા છે. જવાબ હોવો જોઈએ આપણે દક્ષિણ દિશામાં આવેલો છે. ત્યાર પછી જોઈએ તો 12મો પ્રશ્ન છે, ગુજરાતની પશ્ચિમ દિશાના સરહદે શું આવેલું છે? ગુજરાતની જે પશ્ચિમ દિશા છે એ શું આવેલું છે? તે ઓપ્શન આપેલા છે તમારે. એક રાજસ્થાન છે, ઓપ્શન બી મહારાષ્ટ્ર છે, ઓપ્શન સી મધ્યપ્રદેશ છે, ઓપ્શન ડી અરબ સાગર છે. ગુજરાતનો નકશો દોરીએ. બરાબર, ગમે તેવો દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરની તરફ એટલે કે આ તરફ, એટલે કે પશ્ચિમ ઉત્તર તરફ રાજસ્થાન છે. અહીંયા આગળ સાથે આપણે છે મહારાષ્ટ્ર છે નીચેની તરફ, એટલે કે દક્ષિણ તરફ, અને મધ્ય તરફ એટલે કે પશ્ચિમ તરફ કયું છે? મધ્યપ્રદેશ. અરે પશ્ચિમ તરફ મધ્યપ્રદેશ. પૂર્વ તરફ શું આવે છે? મધ્યપ્રદેશ. તો કયું રહ્યું? આ તરફ એટલે કે પશ્ચિમમાં કયો અહીંયા દરિયો છે? તો એ છે આપણો અરબ સાગર. તો જવાબ શું બનવો જોઈએ? આપણો અરબ સાગર. ચલો માઇન્ડ મેપ કરતા જજો. ગુજરાતની પૂર્વની દિશાના સરહદે શું આવેલું છે? રાજસ્થાન, એ બી મહારાષ્ટ્ર, ડી સી મધ્યપ્રદેશ, ડી અરબ સાગર. હમણાં જ આપણે કરી ગયા છે માઇન્ડ મેપ. અરે એક વખત જોઈ લઈએ. બરાબર, આપણને કહ્યું છે પશ્ચિમ દિશામાં અને પૂછ્યું છે પૂર્વ દિશામાં. તો પૂર્વ દિશામાં શું હશે? હવે જવાબ આવે શું? આપણે કરી ગયા છે મધ્યપ્રદેશ આવવો જોઈએ. ચલો 14, નીચેનામાંથી કયા રાજ્યની સરહદે ગુજરાતની સ્પર્શતી નથી? નીચેનામાંથી કયા રાજ્યની સરહદ ગુજરાતને સ્પર્શતી નથી? આપણે હમણાં જ કરી ગયા ત્રીજા પ્રશ્ન એના પહેલાના પ્રશ્નમાં કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ. તો અહીંયા કયો આવવો જોઈએ? ગોવા. ચલો ઝડપથી કરીએ છીએ. ગોવા. 15, નીચેનામાંથી કયું ગુજરાત રાજ્યનું મહાબંદર કહેવામાં આવે છે? નીચે આપેલા વિકલ્પમાંથી કોઈ એક બંદર એટલે કે મહાબંદર છે જે ઓળખાય છે. બરાબર, તો એ ઓપ્શન છે કંડલા, બી દહેજ છે, સી મુન્દ્રા, ડી પોરબંદર. બંદર અને મહાબંદરો બરાબર બંનેમાં ડિફરન્સ છે. જવાબ શું હોવો જોઈએ? કે કંડલા બંદર એ ગુજરાતનું મહાબંદર તરીકે ઓળખવામાં આવે છે. 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ગુજરાત રાજ્યનું બંદર કહેવામાં નથી આવતું? નીચેનામાંથી કયું ગુજરાત રાજ્યનું બંદર કહેવામાં નથી? આ પ્રશ્ન કેવો છે? નેગેટિવ છે. બરાબર, યાદ રાખજો. પહેલા પ્રશ્ન વાંચો ત્યારે નથી એ છે અસત્ય કે સત્ય. તો આવા પ્રશ્નનો ખાસ ધ્યાન રાખીને પહેલા એને સમજવાનો પ્રયત્ન કરો. થોડું એક રોકાઈ જવું અને સમજવાનો પ્રયત્ન કરવાનો. એટલે આવા જે હોય એને પહેલા સમજી લો. હવે ઓપ્શન છે તમારે. ફરી વાંચું છું. નીચેનામાંથી કયું ગુજરાત રાજ્યનું બંદર કહેવામાં નથી આવતું? બંદર નથી પૂછ્યું છે. તો ઓપ્શન એ છે માંડવી, ઓપ્શન બી નવલખી, ઓપ્શન સી વેરાવળ અને ડી લખતર.
અંદર બંદર પૂછ્યું છે ના કે મહાબંદરો પૂછ્યા છે, કયું તો લખતર એનો જવાબ આવવો જોઈએ. આ બધા શું છે? માંડવી, નવલખી ને વેરાવળ આ છે બંદર તરીકે વિકસિત થઈ રહ્યા છે. 17 ભૂપોષની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? બરાબર, ભૂપોષની એટલે કે એની ભૌગોલિક સ્થિતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? ઓપ્શન એ છે 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 5. બરાબર, આપણને આના આખો લેક્ચર આપણે કરાવી ચૂક્યા છે. કયા ભૌગોલિક દ્રષ્ટિએ એના ભાગથી સમજવાના હોય છે? દક્ષિણ ગુજરાત, પછી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો અખા અને રણ પ્રદેશ. બરાબર, રણ પ્રદેશ 4 એટલે થયા. ચલો 18 નીચેના આપેલા બેટમાંથી કયો બેટ ખંભાતના અખાતમાં આવેલો છે? નીચે આપેલા જે બેટ છે એમાંથી આપેલા બેટમાંથી ખંભાતના અખાતમાં કયા બેટો આવેલા છે? ઓપ્શન એ છે સિયાલ ને સવાઈ બેટ, બી છે સુલતાનપુર જેગર બેટ, સી છે આલિયા બેટ, પીરમ બેટ અને ઉપરોક્તમાંથી ત્રણેય. શું 3 ખંભાતના અખાતમાં આવેલા છે? સિયાલ ને સવાઈ, બીજો છે સુલતાનપુર એ જેગર, આલિયા બેટ અને પીરમ બેટ કે આલિયા બેટ, ને ત્રીજો ઉપરોક્ત 3. આપણો જવાબ શું હોવો જોઈએ? કે આલિયા બેટ અને પીરમ બેટ એ ક્યાં છે? ખંભાતના અખાતમાં આવેલા છે. 19મો પ્રશ્ન નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? ચલો વિધાન પૂછ્યા છે, વિધાનવાળા પ્રશ્ન. ઓપ્શન એ ગુજરાતના દરિયા કિનારે સમગ્ર ભારતના દરિયા કિનારો ત્રીજા ભાગ રોકે છે. એટલે કે ગુજરાતનો દરિયા કિનારો એ સમગ્ર ભારતના જેટલો દરિયા કિનારો છે એમાં ગુજરાત રાજ્ય એકમાત્ર ગુજરાત રાજ્ય ત્રીજો ભાગ જેટલો દરિયાનો કિનારો એની પાસે છે. બીજું કે ગુજરાતના દરિયા કિનારો કાદવ કીચડ વાળો છે. સી ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. હવે અહીંયા આગળ તમને બીજો હિન્ટ મળી ગયો, કેમ કે જો પહેલું વિધાન સાચું છે તો આ આપણું બીજું વિધાન આપોઆપ સાચું થાય. કઈ રીતના? તો ગુજરાતના દરિયા કિનારો સમગ્ર ભારતના દરિયા કિનારાનો ત્રીજો ભાગનો છે. એટલે ત્રીજા ભાગનો થયો એટલે કે જેટલી એની ભારતની લંબાઈ પહોળાઈ છે એમાંથી જે એની દરિયા કિનારાની જે લંબાઈ છે એ સૌથી વધારે છે, ત્રીજો ભાગ રોકે. તો એનો અનુમાન થઈ શકે ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે. એટલે આ બે થયા. હવે છે ગુજરાતનો દરિયા કિનારો કાદવ કીચડ વાળો છે. તો હા, કેમ કે જ્યારે એની ભૌગોલિક સ્થિતિ જોઈએ છે એના ખાંચાવાળા અખાતના લીધે એની પાસે શું કાદવ કીચડ વાળો, કયું તો ગુજરાતનું શેર ક્રિક એ કાદવ કીચડ વાળો એટલે કે દલદલીય ક્ષેત્ર ગણવામાં આવે છે. એના પર આપણે ડિટેલમાં જીકેની સિરીઝમાં ચર્ચા કરેલી છે અને ખૂબ સ્પષ્ટ રીતે સમજાવેલું છે. ઘટનાઓ સહિત કઈ ઘટના કની સાથે જોડીને આપણે એને યાદ રાખી શકીએ એ વિસ્તારથી સમજાવેલું છે. એટલે એક વખત તમે જરૂરથી એને રિફર કરી શકો. એટલે કે આપણે ઉપરોક્ત 3 જવાબ કેવા છે? સાચા છે. 20 માણાવદર નવી બંદર સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? માણાવદર નવી બંદર સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ છે સિયાલ, ઓપ્શન બી છે લેગુન, ઓપ્શન સી પિરોટન અને ઓપ્શન ડી ખેડ. ફરી કહું છું, માણાવદર નવી બંદર સુધીનો વિસ્તાર, માણાવદર નવી બંદર સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ છે સિયાલ, ઓપ્શન બી લેગુન, ઓપ્શન સી પિરોટન, ડી ઘેડ. તો કયો બંદર છે? ઉપરોક્ત 3. બરાબર, વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો સિયાલ પણ છે, નૈગુન છે, પિરોટન અને ઘેડ. જો સોરી, અહીંયા જવાબ નહીં આવશે, આ ખોટું છે. બરાબર, એ આવશે નહીં. માણાવદરનું નવી બંદર એ ઘેડ તરીકે ઓળખાય છે. કયો જવાબ હોવો જોઈએ? ઘેડ. અહીંયા જવાબ આવશે ઘેડ. સોરી, ભૂલ છે. બરાબર, અહીંયા જવાબ આવશે ઘેડ તરીકે ઓળખાય. માણાવદર નવી બંદર સુધીનો વિસ્તાર એ ઘેડ તરીકે ઓળખાય છે. બરાબર, લાસ્ટમાં હતો આટલા પ્રશ્ન. બરાબર, જો જરૂરથી તમને હવે વિડીયો ગમ્યા હોય તો આપણે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે, લાઇક કરવાનું છે, જેથી કરીને આપણે ફટાફટ મોક ટેસ્ટ લઈને આવીએ. વધુ આપણે તમારો સમય નહીં બગાડીશું. જરૂરથી જો ગમી ગયો હોય તો વિડીયો લાઇક કરવાનો, શેર કરવાનું છે. એટલે આપણે બીજી મોક ટેસ્ટ લઈને આવીશું. તમારે મોક ટેસ્ટ બીજી હોય, પસંદ આવી હોય તો જરૂરથી એક વખત યસ લખી દેવાની કોમેન્ટમાં. ચલો ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા.